તો પ્રેમ લગ્નના વિવાદ અંગે પાટીદાર નેતા દિનેશ બાંભડિયાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પ્રેમ લગ્નના વિવાદના બે કિસ્સાઓને લઈને કે કિંજલ રબારીના સમાજમાં પાછા ફરવાના નિર્ણયને આવકાર્યું અને કહ્યું કે ખેડાના કઠલાલની દીકરીએ રબારી દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા। દીકરીઓ પરત ફરતા માતા પિતાએ પણ તેને સ્વીકારવી જોઈએ। માતા પિતા દીકરીને ન સ્વીકારે ત્યારે મુસીબત થાય છે। દીકરીઓના ભાગી જવાના કિસ્સાઓ બનતા અટકાવવા જોઈએ તેવું પણ કહ્યું। પ્રેમ લગ્નમાં જે રીતે માતા પિતાની હાજરી અવશ્યની છે તે બાબતનો એક જે ખાસ વિધાનસભામાં કાયદો બન્યો છે અને જે આ કાયદા બાબતે માંગ કરતા હતા તેવા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા છે। ખાસ કિંજલ જે રબારીનો જે કિસ્સો હતો જેમાં દીકરી પરત આવી છે, સાથે સાથે અન્ય એક કિસ્સો ખાસ બન્યો છે અને એ કઠલાલનો કિસ્સો બન્યો છે। તેની એક પલક નામની દીકરી છે, તે અન્ય રબારીના છોકરા સાથે લગ્ન કર્યા છે। જ્યારે એની માતા પૂછે છે ત્યારે હવે દીકરી પાછી આવે તેવું કહી રહ્યા છે। શું કહેશો આ બાબતે? જે અત્યારે કઠલાલનો એક કિસ્સો સામે આવ્યો છે, પટેલ પરિવારની દીકરી છે અને રબારીના દીકરા સાથે એના માતા પિતાને આ વાત મંજૂર નથી। સમાજ કોઈ પણ હોય, દીકરી કોઈ પણ સમાજની હોય કે દીકરો કોઈ પણ સમાજનો હોય, માતા પિતા સાથે વાતચીત કરી અને એને સમજાવીને જો લગ્ન જીવન આગળ વધારવામાં આવે તો એ હંમેશા એક સામાજિક લેવલે દુઃખી થવાના પ્રશ્નો ઓછા હોય છે। અત્યારે જે છેતરપિંડીઓ થઈ રહી છે સમાજના લોકો અન્ય સમાજના દીકરીઓને કે પોતાના સમાજના દીકરા દીકરીઓને, ઇવન કદાચ એ એક જ જ્ઞાતિની અંદર હોય અને જો માતા પિતાને સમજાવ્યા વગર એ લઈ જવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે અને એક સમાજ વ્યવસ્થામાં બહુ ડિસ્ટર્બ કરતો આ પ્રશ્ન છે। એટલે આ સમાજની દીકરી માટે પણ અમે એનો સંપર્ક કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમે પણ ત્યાં જવાનો પ્રયાસ કરીશું। દિનેશભાઈ, ખાસ કરીને ગુજરાતમાં અન્ય એક સેન્ટર ઉપર જે કહેવાય કે ચૌધરી સમાજની દીકરી છે અને રબારી સમાજમાં લગ્ન કર્યા છે, તેના માતા પણ પિતા પણ ખૂબ ગરીબ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે દીકરી પરત આવે। સાથે સાથે આપને ખાસ એ વાત પણ કહીશ કે ઘણા એવા જે સંસ્કારી કુળની દીકરીઓ હોય જે ગેરમાર્ગે દોરાય છે, ત્યારબાદ પસ્તાય છે, પરંતુ એવા અમુક માતા પિતા જે હોય છે જીદના કારણે દીકરીને સ્વીકારતા નથી ને દીકરીનું જીવન વ્યર્થ બની જાય છે। તે લોકો માટે શું કહેશો? જે દીકરીઓને પાછું આવવું છે તો એવા મા બાપને પણ હું અપીલ કરીશ કે તમે તમારી દીકરીને સમજાવીને પાછો લાવો, કારણ કે આ એક બાલ્ય વ્યવસ્થા જેને સમાજ વ્યવસ્થાની સમજણ નથી અને એક બાળપણમાં એટલે કે એક યુવાનીના પ્રથમ સ્ટેપમાં આ પગલાં લેવાઈ જતા હોય છે અને એના એક પગલાંના લીધે એ આજીવન દુઃખી થાય અને એના સંતાનોથી માંડીને એના તમામ પરિવારો, ચાહે દીકરી પક્ષના માતા પિતા હોય કે એના પોતાના બાળકો હોય, એ આજીવન દુઃખી થાય અને સમાજમાં એક કલંકરૂપી જે અત્યારે પ્રથા મુજબ એ જીવી રહ્યા હોય એ દૂર થાય એના માટે દરેક દીકરીએ પણ આ પગલાં લેવા જોઈએ, સમાજના આગેવાને પણ આ પગલાં લેવા જોઈએ। છોરું કછોરું થાય પણ માવતર કછોરું ના થાય એ કહેવત છે અને દીકરીની ભૂલને હંમેશા સ્વીકારીને પરત લાવવી જોઈએ। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધી।